હા ઈ તો વાત તમારી સાચી હો ભૂમિબેન. હે ને હે આરતીબેન, તમે તો બધી જગ્યાએ જાતા હોય, તમે તો મોટા મોટા માણા આરે વ્યવહાર હોય. હે તો મારા ભાઈ ભોલિયાની હગાઈ કરાવી દો ને ક્યાંક તમે. પણ ભૂમિબેન ઈ બધા મોટા માણસો કેવાય, એની હારે થોડો મેળ થાય. હા તો ભલે ને મોટા માણસ હોય, અમને કઈ વાંધો નથી. અરે ભૂમિબેન તમને કઈ વાંધો ના હોય, પણ સામેવાળા માણસને તો વાંધો હોય ને. Yes. હા તો આરતીબેન એક કામ કરો ને, અમારા જેવા માણાને વાત કરો, તમે એને કયો. અરે ભૂમિબેન એને કહું ને તો થાય, પણ ભૂલ્યો ક્યાં કઈ કામ કરે. અરે આરતીબેન, અમારા આખા કુટુંબમાં તો ઠીક, આખા ગામમાં મારા ભાઈ જેવો ક્યાંય ડાયો છોકરો તમને મળશે નહીં, એવો મારો ભાઈ ડાયો હે. અને મારો ભાઈ કામ કરે ને એટલું તો કોઈ કામ ના કરી શકે, એટલો મારો ભાઈ કામ કરે બોલો. પણ આ તો હમણાં તડકો ને છે ને ગરમી હે ને એના હિસાબે થોડુંક ઓછું કામ કરે. હા ઈ તો ઠીક. હાલો ભૂમિબેન, પણ પાછો તમારો ભાઈ પીવે તેને એનું શું કરવું? અરે આરતીબેન, મારો ભાઈ તો બહુ ડાયો હે, કઈ પીધેલિયો નથી, એને કઈ બંધાણ નથી. પણ આ મારા ભાઈના લગ્ન નથી થતા તો એને ટેન્શન થાય રાખે ને, એટલે ક્યારેક ક્યારેક પીવે, બાકી કઈ કાયમ નથી પીતો. અને મારા ભાઈ ગમે એટલું પીવે ને આરતીબેન, એને ચડે જ નહીં બોલો. કે તમે કોઈ દી એને ગાંડા કાઢતા કે જોયો તમે? તો પછી પણ ભૂમિબેન તમે કયો, પણ પાછો ભોલ્યો જુગાર રમે, સટ્ટો મારે તો ક્યાંથી ભેગું થાય? અરે આરતીબેન, મારો ભાઈ તો હાવ સીધો હે બિચારો, કઈ જુગારીઓ નથી. પણ આ તો પછી ભાઈ બંધ ને દોસ્તાર કીએ ને તો પછી એને ના ના કહી હગે. થોડોક હે ને મોઢાનો મોરો હે, જડ દેખીને કઈ બોલી જ ન હગે, એમ ન કહે કે ના. અને મારો ભાઈ ગમે એટલું રમે હો, કોઈ દી હારીને ના થાય, હજી સુધીમાં જીતીને જ આવે બોલો. Wow. પણ ભૂમિબેન ભૂલ્યા ને પાછો ભૂમિબેન મગજ થોડોક ઓછો પકડાયો, અને પાછો દેખાવમાંય કેવો રહ્યો, કાળો જાડો ભીને વાને. તો પછી બામણ ભૂત જેવો લાગે, એટલામાં કેમ થાય? બસ હો આરતીબેન, હવે તમે માપમાં રહેજો, હું કઈ બોલતી નથી. એનો મતલબ ઈ નથી કે તમે બોલવા જ માંડો. મારો ભાઈ ગાંડો નથી કાંઈ. હા, ઈ બચારો થોડો ભોરો હે, અને દેખાવમાં તો ભગવાને જેવા દીધા હોય ને એવા હોય, અહીંયા કઈ બદલાવા ન જવાય. પણ ભૂમિબેન ભોલિયાન જો મગજ હરખો હોય, અને મને તો ક્યાં વાંધો જ છે, ભલે ને હું તો તમને કરાવી દઈ ભૂમિબેન. તો હે ને? હા તો આરતીબેન, અમારે હે ને ગરીબ ઘરની દીકરી હોય ને તોય અમારે હાલે, અમારે એનું કાંઈ જોતું નથી. એ ખાલી દીકરી દે ને તોય અમારે ઘણું હે. અરે ભૂમિબેન, કોક તમને ખાલી દીકરી દે ને તોય બહુ સારું કહેવાય, બીજું બધું તો કાંઈ કોઈ બીજા દે જ નહીં, પણ ખાલી દીકરી સારું જ કહેવાય દે તો. અને આરતીબેન, મારે હે ને મારા ભાઈનું હગાઈ થઈ જાય ને બસ, મારે બાકી કાંઈ ઉપાધિ નથી પછી. અરે ભૂમિબેન, તમારે પછી ક્યાં કઈ ઉપાધિ રહે? તે સામે વાળાને ઉપાધિ રહે, એનું શું? તમારે કઈ ઉપાધિ નથી પછી.